નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। ₹38ના સ્ટોક પર રાખો નજર। કંપની આપી મોટી માહિતી। એક વર્ષમાં 175% આપ્યું છે વળતર। જો તમે આપણી ચેનલ પર નવો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો આવા જ બીજા વિડીયો મેળવવા માગતા હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે બીજા વિડીયો જોઈ શકો છો આપણી બીજી ચેનલના, બરાબર। તો સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીએ સપ્તાહના અંતે મોટી માહિતી આપી છે। એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર કંપનીની પેનલે રાઇટ ઇસ્યુ દ્વારા ₹350 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। કન્સ્ટ્રક્શન કંપનીએ શેરબજારને જણાવ્યું કે રાઇટ ઇસ્યુ કમિટીએ ₹21ના ભાવે 16,66,66,666 ઇક્વિટી શેરની ફાળવણીને મંજૂરી આપી છે। તેમણે જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં શેરે 172% વળતર આપ્યું છે। તેમાં કહેવામાં આવ્યું છે કે આ ફાળવણી પછી કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડી ₹1,30,30,28,244 ઇક્વિટી શેરથી વધીને ₹1,67,96,94,910 થશે। એચસીસી એન્જિનિયરિંગ અને બાંધકામના ક્ષેત્રોમાં સક્રિય છે અને પરિવહન, પાવર અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે। શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ મૂડી એકત્ર કરવા માટે રાઇટ ઇસ્યુ લાવે છે। આ હેઠળ કંપનીઓ તેમના વર્તમાન શેરધારકોને જ વધારાના શેર ખરીદવાની મંજૂરી આપે છે। શેરધારકો કંપની દ્વારા નિર્ધારિત સમયગાળાની અંદર જ રાઇટ ઇસ્યુ હેઠળ શેર ખરીદી શકે છે। રાઇટ ઇસ્યુ હેઠળ શેરધારકો ચોક્કસ રેશિયોમાં જ શેર ખરીદી શકે છે। આ રેશિયો કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે। કંપનીઓ મૂડી એકત્ર કરવા માટે રાઇટ ઇસ્યુ ઓફર કરે છે। કંપનીઓ આ નાણાંનો ઉપયોગ તેમના વ્યવસાયને વિસ્તારવા અથવા અન્ય કંપનીઓને હસ્તગત કરવા માટે કરે છે। કેટલીક કંપનીઓ દેવું ચૂકવવા માટે રાઇટ ઇસ્યુ દ્વારા મૂડી એકત્ર પણ કરે છે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા વિડીયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે આપણે બીજી ચેનલના, બરાબર, ત્યાંથી પણ તમે બીજી ચેનલના આપણે વિડીયો જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। જય હિન્દ, જય ભારત।